बहुत ही मजा आने वाला क्योंकि एकदम चकाचक बाकाजी की બોલાવવાની છે. આજે જઈએ છીએ રમઝટમાં અને ધબધબાટી બોલાવવાની છે. રાસ ગરબા લઈશું, મોજ કરશું, એન્જોય કરશું. એટલે છેલ્લે સુધી તમે વ્લોગ જોતા રહેજો, બરોબર? અને પ્રિયા થઈ ગઈ છે રેડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ચકાચક એકદમ કમ્પ્લીટ. કાંઈ નો ઘટે. ફેર હા સરસ. લ્યો, કેટલી વાર લાગી તારે રેડી થતા એ ખબર ન પડી મને. 15 મિનિટ જ થાય, આપણે વધારે નથી. હવે જા ને તું કેટલા વાગે રેડી થવા મળી હતી ને અત્યારે ઠેઠ આવી. નહીં, તમે મને 10:15 તો કીધું જવાનું છે એમ. હા તે 11 વાગ્યા ને નહીં હવે 10:30 થયા. નહીં? ઓહ 10:30 થયા એટલે એ સારું કહેવાય. એક પ્લસ પોઈન્ટ છે બધા કરતા કે તૈયાર થતા બહુ વાર નથી લાગતી, નકર તો તૈયાર થવામાં આપણું મગજ ખાલી કરી નાખે ભાઈ. એમ નહીં, તમારે ખાલી કુર્તો ને પેન્ટ જ પહેરવાનું હોય. મારે કેટલી વસ્તુ પહેરી જોવો તો ખરા તમે. કેટલી વસ્તુ પહેરી? આ બેંગલ્સ પહેરી, સેટ પહેરો, ઇયરિંગ્સ પહેરી, કુર્તો, વાહ. બ્લાઉઝ. સૌથી વધુ સારી વસ્તુ કઈશ ખબર? આ નેકલેસ. અને નેકલેસમાં જે ઓલી મોરપીસ દોરેલી છે ને ઈ તો એક નંબર લાગે છે, એક નંબર ઈ તમારી ઝકાસ. ઇયરિંગ્સમાં છે જો. હા ઇયરિંગ્સમાં છે. ઇયરિંગ્સમાં છે ઈ ક્યાંથી લીધી છે ખબર? ક્યાંથી? તમને લેવા ન દીધા પણ તોય તમે ઉછીના પૈસા કરીને એ આ ભાંડાએ હોડવા ક્યાંથી લીધી છે? આપણે બહાર ગયા હતા સાથે. હા, કઈ દમણ જગ્યાએ? ગયા તા ને ત્યાંથી લીધી હતી. દમણ થી લીધી. તો? દમણ એ બધી મસ્ત વસ્તુ મળે? લાગે છે. હા ને બહાર ઊભા જ તા. બહુ બધા હતા earrings અચ્છા એવું છે, વાળા. મસ્ત લાગે છે. અને સાથે ચોલી મસ્ત છે. બાકી વધી વાત તારી, તું તો પહેલેથી મસ્ત છો. હા. અને કદાચ ન હોય તો મને કઈ એમ તો કહેવાય નહીં કે ભાઈ ઠીક ઠાક એવું બહુ બોલાય નહીં, તને ખબર તો છે. પછી તો કઈ થાય એમ નથી, હજી તો મોડિયા લાગશું પછી. હા છે. વાહ 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 વાહ. ચાલો તો ઉર્વિશા, મિલન ને કુમાર ને બધા પહોંચી ગયા છે અને હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ. એ લોકો પહોંચી ગયા છે અને અમે હજી જવાની તૈયારી કરીએ છીએ કારણ કે મસ્ત મજાનું કામ આવી ગયું હતું. મસ્ત મજાનું કામ આવી ગયું હતું, એ પતાવવાનું હતું. પણ હવે પ્રિયા રેડી થઈ ગઈ છે, હું રેડી થઈ ગયો. મને તો બતાવ્યો નહીં યાર. લે પકડ મોબાઈલ. હા લ્યો. આ જો આવું કુર્તું રેડી કર્યું છે ને વ્હાઈટ આને હું કહે પજામો. હા, And ચૂડી પેન્ટ. હા મસ્ત પિસ્તા કલર ઓર વ્હાઈટ કલરના રેડી થયા છીએ. હા અને હવે આપણે જવા માટે નીકળીએ કારણ કે ઓલમોસ્ટ જવાનો ટાઈમ થઈ ગયો છે, બરોબર? બરાબર છે. સારું ચાલો તો નીચે ઉતરીએ. કઈ મદદ કરવી પડશે કે ઉતરી જાઓ? હા છે, ઉતરી જશો હાલો. ના ના કઈક મદદ કરું. કાંઈ નથી. ઊભી રહે ને. નહીં. હા નકર આમાં એક ચોલી પહેર્યો હોય ને એમાં બે જણા તો બાજુ બાજુ પકડવા વાળો છે. કઈ જમણી બાજુ આમ પકડે, એક ડાબુ બાજુ આમ પકડે. ખબર છે ને, બે જણા તો પકડવા વાળા છે. દુલ્હનના ચણિયામાં હવે ઈ કેટલો 10-12 કિલોનો વજન હોય ઈ ચણિયામાં, કેટલો વજન હોય. અને ઈ પછી છે ને કમરે નાડી બાંધી હોય ને હા. ત્યાં રાતે ખોલવી ને ત્યાં અહીંયા લોહી આવી ગયું હોય. લોહી મરી જાય. આટલી બધી ટાઈટ આઈ બાંધવાની હોય ને ચોલી પછી તો શું થાય યાર? અહીંયા છે ને લોહી મરી જાય ઈ મહિના સુધી તો ઈ દાગાઈ ન જાય. અરે રે. ઈ દુલ્હનના ચણિયામાં. આમાં તો હવે બહુ મજા આ તો નવરાત્રીની ચોલી હોય, બહુ લાઈટ લાઈટ હોય, પણ દુલ્હનની ચોલી હોય પછી એન્ગેજમેન્ટની ચોલી હોય ને એટલી બધી વજન વાળી હોય ને આપણે પોતે ઉપાડીએ ને તો આપણને લાગે ઓહો કેટલી વજન વાળી છે. અને આ લોકોને તો ચોલી પહેરીને હાલવાનું મુશ્કેલ થઈ જો જતું મેં છે. દુલ્હનની ચોલી બપોરે 1:30 વાગે પહેરી હતી ને, હા. રાતે 1:30 વાગે કાઢી, 12 કલાક પહેરી. બસ હા ખાલી 12 કલાક? લે 12 કલાક ઓછી છે ઈ વજન તો ઉપાડો ને. અરે ઈ બધો કાર્યક્રમ તો 6 કલાકમાં પતાવી દેવો ને 12 કલાક ચોલી પહેરો થાય હું એટલું બધું ઈ વજન તમારા વાળી? લીધે તમારા ફોટા પાડવા હતા. લે ઈ બરોબર છે. ના ના વાક બધી જગ્યાએ છોકરાનો જ હોય, છોકરીનો કોઈ જગ્યાએ વાક જ નહીં હોય. ફોટા પાડવા તો કે અમારે પાડવા હતા, ઓલું કરવું તો કે અમારે કરવું હતું, એને કઈ કરવું જ ન હોય. એટલે મારે પાડવા હતા પણ તમે મને વહેલા બોલાવી હતી. હા કઈ નહીં, હાલો ઘણો બધો ટાઈમ થઈ ગયો, આપણે હવે નીકળીએ. પહોંચ્યા નથી ને ત્યાં તો ભૂખે લાગી ગઈ. રાતે હો? તૈયાર બહુ થયા ને એટલે ભૂખ લાગી ગઈ. કેટલી તું જ કહેતી હતી 15 મિનિટ તૈયાર થઈ, એમાં શું ભૂખ લાગી જાય? મને તૈયાર થાય ઈ વાત બરાબર. હા ત્યાંથી અહીંયા પહોંચતા અડધી કલાક થઈ ને પાછી. હા એ બરોબર છે. અને અત્યારે લીધું છે મિક્સ ફ્રૂટ લીધું છે. કઈ કઈ આઈટમ છે આમાં? બહુ બધી આઈટમ છે. તરબૂચ છે, પાઇનેપલ છે, પછી ડ્રેગન ફ્રૂટ છે, પછી આલુ છે, જમરૂક છે, પપૈયા છે, બનાના છે અને આટલા grapes બધા છે. નથી બોલવા. તને શું ભાવે એ વાત કર. મને તરબૂચ છે. તમે બ્લોગ બંધ કરી દો નહીંતર આ સીધું ખવાઈ જશે. ખાઈ જરા પડી જાય નીચે હમણાં. નહીં પડે. હા સ્ટીક ખારી છે. ઓલરેડી ઉર્વિશા અને કુમાર બધા પહોંચી ગયા છે, પણ હવે એ લોકો ક્યાંક બહાર હતા ને જે અંદર નથી એન્ટ્રી લીધી એવું કહેતા હતા. એ લોકો
લોકો કેફેમાં ગયા છે જમવા. કેમ ઘરેથી બધા જમીને આવ્યા હતા? ખબર નહીં હવે એ લોકો એમ કીધું અમે કે કેફેમાં છીએ તમે 10-15 મિનિટ પછી આવો એમ. બોલો એ લોકો હજી પહોંચ્યા નથી, એ રસ્તામાં છે ને હજી કેફેમાં બેઠા હતા. કેફેમાં પછી 11 વાગે તો હજી એન્ટ્રી લે છે. જો કે અસલી મજા 11 વાગ્યા પછી જ આવે. હું કેવું તારું? હા પબ્લિક થોડુંક ઓછું થઈ જાય ત્યારે મજા આવે. મોટરે બધો ભાઈ ભૂલી ગયા હતા, લઈને આવ્યા છે બિચારા. કીવી જ્યુસ સરસ. ચાલો ટ્રાય કર તો કેવું છે. ફ્રેશ જ્યુસ છે એકદમ ફ્રેશ. ટ્રાય તો કર. આમનો રિવ્યુ આપવા મળી. મસ્ત છે. મસ્ત. સારું છે. ખાટું છે. ખાટું ન લાગ્યું? નહીં. કીવી તો ખાટી જ હોય ને. તો પહોંચી ગયા છીએ કેસરિયા 3.0 માં અને એટલી બધી ટ્રાફિક હતી ને વાત જવા દો. આમ 5 કિલોમીટર જગ્યા નહીં, આમ 3 કિલોમીટર જગ્યા. ઓલમોસ્ટ વાગી ગયા છે. કેટલા વાગ્યા? 12:30. 12:30 ઓલમોસ્ટ થઈ ગયા. હજી આપણે એન્ટ્રી લઈશું ત્યાં 1 વાગી જશે. એટલી બધી ટ્રાફિક હતી બોલો. પણ મજા તો હવે લોકો બહાર નીકળવા માંડ્યા, પણ મજા આવી જ છે. પહેલો રાઉન્ડ પૂરો થયો અને હવે બીજા રાઉન્ડની શરૂઆત છે. મજા આપણે બીજા રાઉન્ડમાં લેવાની, બરોબર ને? ચાલો કુમાર જઈએ અંદર તો. 4 વાગ્યા સુધી. 4 વાગ્યા 4 વાગ્યા સુધી. 4 વાગે અહીંયાથી નીકળ. સોપારી નો ખાય ને વગડી હોય તો હાલે. સારું ચાલો અંદર જઈએ. સારું ચાલો ગાઈસ, તો અંદર એન્ટ્રી લઈએ અને બીજા રાઉન્ડની ધમાકેદાર મજા કરીએ. કેમ લાગ્યું? મજા આવી? વાહ વાહ. ઓલમોસ્ટ અરે કાંઈ નો ઘટે. ઓલમોસ્ટ બીજો રાઉન્ડ ચાલુ થવાની તૈયારીમાં છે, બરોબર? અને બીજા રાઉન્ડ આપણે ફૂલ મોજ લૂંટવાની છે. એક સેટ નજીક જ અહીંયા સ્ટેજ છે એટલે લેવાની મજા આવે. હજી આપણે અહીંયાથી આગળ જવાનું છે ને હજી ત્યાં સ્ટેજ છે. આપણે નજીક છીએ એટલે સાઉન્ડ એક નંબર આવે છે. મળ્યો તો કોનો હતો? આપણે જ હતો. હમણાં સ્ટેજ ઉપરથી અનાઉન્સમેન્ટ કર્યું કે આઈફોન મળ્યો એટલે મિલન ત્યાં પહોંચ્યો કે મારો છે. ના ના તો જાઓ મારો. ઇન્ડિયા પહોંચ્યો ને હે તે ઓલા એમ બોલ્યા કે આધાર કાર્ડ બનાવો મિલન પાછો આવ્યો. આપણો હોય ને એટલે કે આધાર કાર્ડ તો હોય ને પાછો હોય આવો. ના ના આવા સુરેશ સર ખોટું છે આ બધું. ના ના સાચું નથી જો. તમને વિશ્વાસ છે કે હું નથી ગયો. હા એમાં એવું થયું મિલન ત્યાં પગ્યો ને તો ઈ જેનો હતો ને ઈ પાછો લઈને વયો. પાછો લઈ ગયો. પાછા આવું પડ્યું. મિલન ત્યાં પહોંચ્યો ને ચાલો આધાર કાર્ડ લઈને આવ્યો ને લઈ ગયો. તો જેનો હોય લઈ જઈને તને થોડો આપી દે. તો મને આપી દીધો પાછો. હા ઘણી વસ્તુ મળી હતી. જો એથરની ચાવી મળી હતી, એક્ટિવાની ચાવી મળી હતી, સ્વિફ્ટની ચાવી મળી હતી. નહીં એક મળી હતી ને એક ખોવાણી. અરે હાલા
પ્રોગ્રામ પતાવીને આવ્યા છીએ. કેવી મજા આવી પાર્ટી? આવવાની મજા આવે છે. નવરાત્રી નહીં ને? નવરાત્રીમાં કેવી મજા આવી? નવરાત્રીમાં બહુ મજા આવી. અત્યારે 3:40 થઈ ગઈ છે. અને વરસાદ જો વરસાદ બહાર વરસાદ. ઓલમોસ્ટ 3:40 એટલે 4 વાગી ગયા છે. મજા આવી ગઈ, ગરબા રમવાની મોજ પડી ગઈ. અને અત્યારે છે ને વરસાદ ચાલુ છે ધબધબાટી. અને પ્રિયા શું કાઢતું? બટેકા પૌવા. રાતે 4 વાગે બટાકા પૌવાનો પ્રોગ્રામ છે ને સાથે ભેળ છે. સવારનો નાસ્તો છે બટાકા પૌવા અને સાથે એકદમ ચકાચક ભેળ છે. બટેકા પૌવા બહુ ફાઇન છે કા ભાભી? હા, બટાકા પૌવા મસ્ત છે. બટેકા પૌવામાં ગુંદી નાખી છે, બીટ નાખ્યું છે ને એવું બધું નાખ્યું છે. હા. મસ્ત લાગે છે. હેલ્ધી છે. હા, અમારે અહીંયા જગતનાકા સવાર સુધી ચાલુ હોય, બાકી બધું બંધ કરાવી દે છે. એટલે જગતનાકાનો લાભ લીધો આજે સવારમાં 4 વાગે. ચા મળશે? બધું મળે. તારે હું પીવું ઈ કે મારે ચા નથી પીવી, પણ આ તો પૂછવું છું. બધું મળે. અને ઘણા લોકો છે ને એમ કહેતા હતા કે આ લોકો સિંગર જાજા ગઢવી જ કેમ હોય? ગઢવીનું રીઝન એ છે કે એ લોકોને વિશે છે ને એવી માન્યતા છે કે એનો જે કંઠ હોય ને ત્યાં માં સરસ્વતી બિરાજમાન હોય, એટલે એનો બધાનો અવાજ છે ને ગઢવી હોય ને એ લોકોનો અવાજ જન્મ જાત જ એટલો બધો સુંદર હોય ને એટલે તમને મજા જ આવે. અત્યારે જે સિંગર હતો ને ભાઈ હુકા જયસિંહ ગઢવી, એક નંબર ગાય, કાંઈ નો ઘટે. મોજ કરાવી દીધી બધા ખેલૈયાઓને અને મજા આવી ગઈ. આપણે અને બહુ રસ છે. મને ઓલું સાંભળવા મળ્યું ગો 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 મારો ઈ ગાય જ તે. એનું સોંગ એટલું મસ્ત હોય ને ઈ ગમે ત્યારે હોય ને ઈ ફરજિયાતી ગાય એટલે ગાય જ તે. પહેલા રાઉન્ડમાં ગાય, બીજા રાઉન્ડમાં ગાય ને ત્રીજા રાઉન્ડમાં ગાય. એને 2 સોંગ હોય, એક તો ગો 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 અને પછી હંબો હંબો વિછુડો. એ 2 સોંગ તો કમ્પલસરી ગાય જ છે. હંબોમાં વિછુડો નહોતું ગાયું. ગાયું તું. ગાયું તો ગાય હોય છે પણ પહેલા પણ ઈ રાઉન્ડમાં તો છે. કિંજલ દવે ગાય એક નંબર. કાંઈ ઉરી છે આપણે? હા કિંજલ મસ્ત દવે ગાય. ગાય. ગયા વખતે જો ને આપણે કિંજલ દેવાના પ્રોગ્રામમાં ગયા હતા ને ત્યારે એનું મસ્ત song છે ગાય. એટલે ઈ જ ગાય. જેના song જે હોય ને ઈ ગાય ને ઈ એક નંબર મજા આવે. હા. એ કાંઈ નહીં, પણ અત્યારે ખાવાની મજા આવે છે. તમે પણ મને હું લોક વધારે તમે નાસ્તો પૂરો કરી દેવો મારો. નહીં કરવી ભાઈ, આખી બદલી ભેળ પડી આના કેટલી માટે રાખી છે તો જલ્દી લો. આ જરા 2 મોઢે ઉપાડવા મળી જાય ધબધબાટી. ભૂખ લાગી છે. અમને તો એટલી ભૂખ નથી લાગી કેમ કે અમે ત્યાં પ્રોગ્રામમાં ગયા નહીં પહેલા કેટલું ખાધું હતું ખબર? 2 મંચુરિયન. તો તે ક્યાં આટલા બધા ગરબા લીધા તને ભૂખ લાગે? ઈ તો અમે ખાધું તું, ફ્રૂટ ડીશ આખી પણ અમે ખાધી. કેટલું ખાધું હતું ખબર? 2 મંચુરિયન. કઈ નહીં, સારું ચાલો હું ફટાફટ નાસ્તો બસ્તો કરી લઉં. એટલે પૂરું થઈ જવાનું. બસ પૂરો થઈ ગયો. જો એટલો વધારે મારી હાટું શું કેવું ના, તમારું? અહીંયા ભેળ છે હવે આખી પ્લેટ હતી. વાહ. છે. હજી ખાવાની. સારું ચાલો ટાટા બાય બાય સી યુ. અમારો વ્લોગ જોતા રહો અને એન્જોય કરતા રહો, મોજ કરતા રહો. નવરાત્રિના તમે પોસિબલ હોય તો સુરતની નવરાત્રિ એટેન્ડ કરો, મજા જ આવશે. સુરતની છે, અમદાવાદની છે, પછી વડોદરાની છે, આ રાજકોટ છે. અમુક વસ્તુની અમુક જગ્યાની જે નવરાત્રિ છે ને એક નંબરથી એટેન્ડ કરો ને. મોકો મળે ક્યારેક સુરત આવજો, બરોબર? સારું ચાલો ટાટા બાય બાય. નાસ્તો કરી લઈએ.